दोस्तों बिઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની અલગ અલગ જે સેરેમનીઓ છે એનું આયોજન થતું હોય છે. દરેક ઉત્સવનું સેલિબ્રેશન થતું હોય છે ત્યારે જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અલગ અલગ પ્રોગ્રામોમાં એમના બહેનો નજર આવતા હોય છે. શું તમને ખબર છે મુકેશ અંબાણીને કેટલા સગા બહેનો છે? મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની તો વાતો તમે સાંભળી હોય, પરંતુ આકાશ અંબાણી અને અનંત અંબાણીના ફઈ એટલે કે દીપ્તિ સલગાવકર અને નીનાબેન કોઠારી વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે અંબાણી પરિવારમાં ધીરુભાઈ અંબાણીના સંતાનો એટલે કે એમની જે દીકરીઓ છે એ આજે શું કરે છે અને કેવું જીવન જીવે છે. જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને આમ તો બે બહેનો છે, એક દીપ્તિ સલગાવકર અને બીજા નીનાબેન કોઠારી. આપણે વાત કરીશું નીનાબેન કોઠારીની, જે પરિવારના લાડલી બહેન છે. ભાભીઓ નીતા અંબાણી અને ટીના અંબાણી સાથે જેમને ખૂબ સારો એવો મેળ છે. નીના કોઠારી એવા વ્યક્તિ છે જે પોતાના કામકાજમાં ખૂબ હોશિયાર છે. દોસ્તો એવો બિઝનેસની સાથે સાથે પરિવારને પણ ખૂબ સરસ રીતે સંભાળે છે. આ બધા વચ્ચે નીના કોઠારી કે જે લાઇમલાઇટમાં રહેવું એમને બિલકુલ પસંદ નથી. એવો ખૂબ જ રેર કેસમાં કેમેરામાં કેદ હોય છે. પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ, ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આ પુત્રી નીનાએ વર્ષ 2003માં પોતાનો બિઝનેસ ઊભો કર્યો હતો. ફેમિલીની જેમ જ એમણે પણ પોતાના સફળ બિઝનેસ વુમેન તરીકેનું છાપ છોડી છે. કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનારા આ બહેન કે જેઓ જાવા ગ્રીન કોફી એન્ડ ફ્રૂટ ફ્રેન્ચાઇઝીના ઓનર છે. નીના કોઠારીની પરિવારની વાત કરીએ તો એમના લગ્ન 1986માં થયા હતા. એમના પતિ પણ ઉદ્યોગપતિ હતા, પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી. ભદ્રશ્યામ કોઠારીનું કેન્સરના કારણે 9 વર્ષ પહેલાં નિધન થયું હતું. હાલના બેન કોઠારી જે પરિવારમાં તેમનો એક પુત્ર અર્જુન અને પુત્રી નયનતારા સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આજે નીના કોઠારી એમના પતિ ગુમાવ્યાને 9 વર્ષ થયા છે. ત્યારે દોસ્તો બીજા બહેન કે જે દીપ્તિબેન સલગાવકર છે, આજે તેઓ પણ પોતાના પરિવાર સાથે ખૂબ શાંતિપૂર્ણ અને ખૂબ ખુશાલીવાળું જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય ત્યારે મુકેશ અંબાણીના બંને બહેનો એટલે કે નીનાબેન કોઠારી અને દીપ્તિબેન સલગાવકર જોવા મળે છે. તમામ લોકો એટલે કે અંબાણી પરિવારના આ તમામ સદસ્યો કે જેઓ એમના દરેક ફંક્શનમાં સાથે જોવા મળતા હોય છે. ધીરુભાઈ અંબાણીના 4 સંતાનો છે એ તો બહુ ઓછા લોકોને ખબર હોય છે. સામાન્ય રીતે તમે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાતો તો સાંભળી હોય, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય કે એમને 2 સગી બહેનો પણ છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દીધું છે કે નીનાબેન કોઠારી જે એક સફળ બિઝનેસ વુમેન છે, જ્યારે દીપ્તિબેન સલગાવકર જે પણ 1 કરોડોની કંપની સંભાળે છે. ત્યારે દોસ્તો આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ કે તેઓ આ બંને બહેનો ફક્ત ભાઈઓ સાથે જ નહીં, પરંતુ ભાભીઓ સાથે પણ એમનું ખૂબ સારું એવું બોન્ડિંગ છે. અને સોશિયલ મીડિયા પર તેઓ અલગ વખત એમની તસવીરો પણ સામે આવતી હોય છે. પરંતુ બહુ ઓછા લોકો એ જાણ છે કે આજે પણ અંબાણી પરિવારના ઉત્સવનું સેલિબ્રેશન હોય, બર્થડે પાર્ટી હોય કે લગ્ન સેરેમની હોય, આ સાથે જ તમામ ઉત્સવો જે અંબાણી પરિવારમાં ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, જેમાં અનિલ અંબાણીનો પરિવાર તો જોવા મળતો જ હોય છે, પરંતુ આ દીપ્તિ સલગાવકર હોય કે નીનાબેન કોઠારી હોય, તમામ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની બહેનો અને એમનો પરિવાર પણ જોવા મળતો હોય છે. ત્યારે દોસ્તો આજે એક બહેન કે જેમણે કેન્સરથી પતિ ગુમાવ્યા તો બીજા ચલાવે છે આજે કરોડોની કંપની, એ આજના વિડીયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવ્યું છે. તો આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે. આપ આ વિશે શું કહેવા માગો છો? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને વાલા દોસ્તો, આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.